નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ ભડકો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 18માં પક્ષના શિસ્તના લીડે લીડા ઉડ્યા છે. ભાજપે જાહેર કરેલી યાદીમાં વોર્ડ નંબર 18માં દીપાબેન પંચાલ અને ચેતન પરમારને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. વડોદરા ભાજપની યાદી જાહેર થતાં જ અસંતોષનો સૂર રેલાયો છે. વોર્ડ નંબર 18માં પક્ષે દીપાબેન પંચાલ અને ચેતન પરમારને મેદાનમાં ઉતાર્યા છે. જો કે આ નિર્ણય બાદ સ્થાનિક સંગઠનમાં ભડકો થયો છે. કાર્યકરોનું કહેવું છે કે બહારના ઉમેદવારોને લાવીને વર્ષો જૂના કાર્યકરોનો હક છીનવવામાં આવી રહ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન એક દાવેદાર પોતાની વ્યથા રજૂ કરતા રડી પડ્યા હતા, જેનાથી વાતાવરણ વધુ ગરમાયું છે. કાર્યકરોએ પક્ષ પર પરિવારવાદનો ગંભીર આરોપ લગાવ્યો છે. સ્થાનિક નેતા યોગેશ કાકાના જૂના નિવેદનને યાદ કરતા કાર્યકરોએ જણાવ્યું હતું કે અમને કહેવામાં આવ્યું હતું કે બહારના ઉમેદવાર આવે તો લડજો, અને હવે અમે અન્યાય સામે લડી રહ્યા છીએ. આ વિવાદને કારણે ભાજપના આંતરિક લોકશાહી સામે પણ સવાલ ઉભા થયા છે. આ સાથે જ વોર્ડ નંબર 18ના કાર્યકરો અને સમર્થકોએ સ્પષ્ટ કર્યું છે કે જો ઉમેદવારો બદલવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રીતે પક્ષમાંથી છેડો ફાડી નાખશે. ચૂંટણીના ટાણે જ સર્જાયેલી આ સ્થિતિ ભાજપ માટે ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બનાવી શકે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.